ગણિત ફક્ત આ એક શબ્દ જ ઘણા લોકોને ડરાવવા માટે પૂરતો છે, ખરું ને? પણ શું ખરેખર એવું છે? શું તેને શીખવાની કોઈ સરળ રીત હોઈ શકે? ચાલો આજે આ જ વિષય પર ઊંડા ઉતરીએ અને સમજીએ. આ વાત તો જુઓ, કેટલી સાચી લાગે છે. ઘણા બધા સ્ટુડન્ટ્સને એવું જ લાગે છે કે ગણિત તો ભાઈ બહુ જ અઘરો વિષય છે. જાણે આંકડા, સૂત્રો અને એ બધી ગણતરીઓનો એક મોટો પહાડ સામે આવીને ઊભો રહી ગયો હોય. અને સાચું કહું તો આ એક એવી ફિલિંગ છે જે લગભગ બધાએ ક્યારેક તો અનુભવી જ હશે. પણ અહીં એક મોટો પણ છે. શું હોય જો ગણિત અઘરું જ ન હોય? શું હોય જો તેને શીખવાની આપણી રીત જ ખોટી હોય? વિચારો, જો સાચી મેથડ મળી જાય તો જે વિષય અત્યારે સૌથી મોટો દુશ્મન લાગે છે એ જ કદાચ સૌથી સારો દોસ્ત બની જાય. રસપ્રદ છે ને? તો ચાલો સૌથી પહેલા એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ સંઘર્ષ, આ મુશ્કેલી શરૂ ક્યાંથી થાય છે. પ્રોબ્લેમના મૂળ સુધી જઈએ. ઓકે, તો પ્રોબ્લેમની વાત તો થઈ, પણ હવે વાત કરીએ સોલ્યુશનની. અને આ સોલ્યુશન છુપાયેલું છે ફક્ત 3 ગોલ્ડન રૂલ્સમાં. આ એ નિયમો છે જે ગણિતના ડરને ભગાડી શકે છે. હા, તમે બરાબર સાંભળ્યું. ફક્ત 3 જ, કોઈ લાંબી લચક લિસ્ટ નથી. ચાલો એક પછી એક આ નિયમોને જાણીએ. તો પહેલો નિયમ છે દરરોજ પ્રેક્ટિસ. જો ગણિત એ કોઈ વાર્તા નથી કે વાંચીને યાદ રહી જાય. એ તો સ્વિમિંગ કે સાયકલ ચલાવવા જેવું છે. જેટલી વધુ પ્રેક્ટિસ કરશો એટલું જ પાક્કું થશે. પછી આવે છે નિયમ નંબર 2. સૂત્રોને ગોખવાને બદલે સમજો. દરેક ફોર્મ્યુલા પાછળ એક લોજિક, એક કારણ હોય છે. જો એ કારણ સમજાઈ ગયું તો સૂત્ર આપોઆપ યાદ રહી જશે. અને ત્રીજો અને બહુ જ અગત્યનો નિયમ, મોટા દાખલાને નાના ટુકડાઓમાં વહેંચી દો. એકસાથે આખો દાખલો જોઈને ગભરાવાને બદલે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો. બસ આ 3 જ પાયાના સિદ્ધાંતો છે. અને જ્યારે આ ત્રણેય નિયમો ભેગા થાય છે ત્યારે આપણને મળે છે ગણિતમાં સફળતાનો માસ્ટર ફોર્મ્યુલા. તો સવાલ એ છે કે ગણિતમાં સફળતા એટલે શું? શું એ કોઈ જન્મજાત ટેલેન્ટ છે? બિલકુલ નહીં. એ તો એક પ્રોસેસનું રિઝલ્ટ છે. એક એવું પરિણામ જે સતત મહેનત અને સાચી સમજણનું મિશ્રણ હોય ત્યારે જ મળે છે. અને આ રહ્યું એ સરળ સૂત્ર. પ્રેક્ટિસ વત્તા સમજ. બસ આ 2 વસ્તુ ભેગી થાય એટલે ગણિતમાં સફળતા મળે જ. આટલું સિમ્પલ છે. તો આખી વાતનો સાર શું છે? વાત એ નથી કે કોઈ ગણિતમાં હોશિયાર જન્મે છે. ના, વાત છે સાચી રીત, સાચી મેથડ પકડવાની. જો મેથડ સાચી હોય તો કોઈ પણ વ્યક્તિ મહેનત કરીને આ વિષયમાં માસ્ટર બની શકે છે. અને આ વિચાર જ કેટલો પાવરફુલ છે. તો હવે જ્યારે આ બધું જાણી લીધું છે ત્યારે સવાલ એ થાય કે શરૂઆત ક્યાંથી કરવી? આ 3 નિયમોમાંથી કયો નિયમ આજથી જ અજમાવી શકાય? ભલે ને રોજ ફક્ત 10 મિનિટની પ્રેક્ટિસથી શરૂઆત થાય કે પછી કોઈ એક ફોર્મ્યુલા પાછળનું લોજિક સમજવાનો પ્રયત્ન થાય. યાદ રાખજો, શરૂઆત નાની જ હશે પણ એનું પરિણામ બહુ મોટું આવશે.